પાલનપુર તાલુકાના જોરાપુરા ગામના ભુવાજીનો એક વિવાદાસ્પદ વિડીયો સામે આવ્યો છે। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે। કોટડા ચિત્રાસણી નજીક જોરાપુરાના અમિત ભુવાજી દ્વારા રબારી સમાજની રમેલ દરમિયાન કરાયેલા નિવેદનને લઈને વિવાદ ઉભો થયો છે। માહિતી મુજબ ભુવાજીએ માળી સમાજની એક દીકરી અંગે 32 દિવસમાં ભક્તના ઘરની વહુ બનશે જેવી આગાહી કરી હોવાનો વિડીયો સામે આવ્યો છે। આ નિવેદનને માળી સમાજે અપમાનજનક અને સમાજ વિરોધી ગણાવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। સમાજના આગેવાનો અને યુવાઓએ આ ઘટનાને ગંભીર ગણાવી જણાવ્યું છે કે ધર્મ અને ભક્તિના નામે કોઈપણ વ્યક્તિને સમાજની દીકરીઓ અંગે આક્ષેપાત્મક અને ઉશ્કેરણીજનક નિવેદન કરવાનો કોઈ જ અધિકાર નથી। આવા નિવેદનો સમાજની આબરૂ અને માન સન્માનને ઠેસ પહોંચાડે છે તેવી કડક પ્રતિક્રિયા આપવામાં આવી। આ મામલે માલગઢ ગામના માળી સમાજના આગેવાનો અને યુવાઓ દ્વારા નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવી જવાબદાર વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવા નિવેદનો સમાજમાં ભડકાઉ માહોલ ઉભો કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિને બગાડી શકે છે। સમાજે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલમાં વિડીયો વાયરલ થયા બાદ ભુવાજીએ માફી માંગી લીધી છે। તેમ છતાં માળી સમાજમાં આ મુદ્દે ભારે રોષ અને નારાજગી યથાવત જોવા મળી રહી છે। અવારનવાર ભુવાઓ ગુજરાતની અંદર ખોટી રીતે ધૂણી અને અલગ અલગ સમાજને બદનામ કરવાની એવી જ એક ઘટના અમારા ગામમાં જે અમિત ભુવાજી કરીને છે, એમનું આખું નામ છે અમિતભાઈ દયારામજી રબારી। એ મૂળ રહેવાસી છે દાંતીવાડા ભાડલી ત્યાંનો છે અને અમારા ગામની દીકરીઓ વિરુદ્ધ એવું નિવેદન આપેલું કે તમારી માળી સમાજની દીકરી અમુ 30 દિવસની અંદર ધૂણી અને માતા દ્વારા અમે લાવી અને લગ્ન કરાવીશું એવી અમાન્ય કૃત્ય કરેલું છે। તેથી નાયબ કલેક્ટરશ્રીને મારું રજૂઆત છે કે એના વિરુદ્ધ ઝડપી પગલાં લે અને આવી અંધશ્રદ્ધા ફેલાવનારને તાત્કાલિક કસ્ટડીમાં મોકલે એવી મારી નમ્ર અરજ છે। હમણાં થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક રીલ્સ આવી હતી અમિતભાઈ દેસાઈ દ્વારા। એ ધૂણીને એક વ્યક્તિને એવું જણાવતા હતા કે માલગઢ ગામની માળણ 32 દિવસમાં તારા ઘેરે આવી જશે અને એવી રીતે એણે ધૂણીને ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે અને ગામનું અને અમારા સમાજનું નામ પણ બદનામ કરે છે, જેના કારણે અમારા સમાજને ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત થઈ છે। અને અમારા સમાજ વતી અમે સમાજના યુવાનો દ્વારા અમે આજે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ।